જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું કલા ગામી. મારી યુટ્યુબ ચેનલ ચાંદની રેસીપીમાં તમારા બધાનું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું વ્રત કે ઉપવાસમાં ખાવાની મજા પડી જાય એવી એકદમ મસ્ત ચટપટી એવી ફરાળી ભેળ, જે ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે. આપણે જે લારી ઉપર ફરાળી ભેળ ખાઈએ છીએ એના જેવો જ આનો ટેસ્ટ આવે છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આજની મજેદાર રેસીપી. રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં વધારે શેર કરજો. અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વ્રત કે ઉપવાસમાં ખાવાની મજા પડી જાય એવી એકદમ મસ્ત ચટપટી એવી ફરાળી ભેળ બનાવવા માટે સૌથી પહેલાં આપણે 2 નંગ બટેકા લઈ લઈશું. આ બટેકાને આપણે બાફવાના છે, તો તેના માટે આપણે કુકર લઈશું. બટેકાને કુકરમાં એડ કરીને અડધી ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું. હવે આપણે કુકરમાં 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું અથવા બટેકા ડૂબે એટલું પાણી ઉમેરીશું અને કુકરનું ઢાંકણ બંધ કરીને કુકરને ગેસ ઉપર રાખી દઈશું. તો ફ્રેન્ડ્સ, અત્યારે મેં અહીંયા ગેસને ફૂલ રાખ્યો છે. પછી કુકરમાં હવા ભરાઈ જાય પછી આપણે ગેસને એકદમ ધીમો કરી દઈશું અને બટેકાને 10 મિનિટ માટે બફાવા દઈશું. 10 મિનિટ જેવું થઈ ગયું છે અને કુકરની હવા પણ જાતે નીકળી ગઈ છે. હવે આપણે કુકરને નીચે ઉતારીને કુકરનું ઢાંકણ ખોલીને બટેકાને ચેક કરી લઈશું. અહીંયા આપણા બટેકા સરસ બફાઈ ગયા છે. આ બફાઈ ગયેલા બટેકાને આપણે એક પ્લેટમાં લઈ લઈશું. અહીંયા આપણા બંને બટેકા સરસ ઠંડા થઈ ગયા છે. હવે આપણે બટેકાની છાલ અલગ કરી લઈશું. હવે આપણે બંને બટેકાના મીડિયમ સાઈઝના ટુકડા કરી લઈશું. મેં અહીંયા બંને બટેકાના મીડિયમ સાઈઝના ટુકડા કરીને તૈયાર કરી લીધા છે. હવે આપણે ખજૂર આંબલીની ગળી ચટણી બનાવીશું. તો તેના માટે મેં 1 વાટકી જેટલી ખજૂર લીધી છે. ખજૂરના મેં અહીંયા બિયા કાઢી લીધા છે. અડધી વાટકી જેટલી આંબલી લીધી છે. જો તમને વધારે ખાટો ટેસ્ટ ભાવતો હોય તો તમે 1 વાટકી જેટલી આંબલી પણ લઈ શકો છો. અહીંયા મેં આંબલીના ઠળિયા કાઢી લીધા છે. હવે આપણે પોણી વાટકી જેટલો ગોળ લઈશું. મેં અહીંયા દેશી ગોળ લીધો છે, તમે કોઈ પણ ગોળ લઈ શકો છો. હવે આપણે ચટણી બનાવવા માટે એક કુકર લઈશું. કુકરમાં ખજૂર, આંબલી અને ગોળને એડ કરી દઈશું. કુકરમાં 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું. ગોળ અને ખજૂર ડૂબી જાય તેટલું આપણે પાણી એડ કરીશું. હવે કુકરનું ઢાંકણ બંધ કરીને આપણે કુકરને ગેસ ઉપર રાખી દઈશું. મીડિયમ ગેસ રાખીને કુકરની 4 સીટી વાગવા દઈશું. અહીંયા આપણી ખજૂર અને આંબલી બફાય છે ત્યાં સુધી આપણે ફરાળી ગ્રીન ચટણી બનાવી લઈશું. ફરાળી ચટણી બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક મિક્સર જાર લઈ લઈશું. કોથમીરના ડાળખા સાથે જ આપણે થોડીક કોથમીર એડ કરી દઈશું. અહીંયા મેં 3 નંગ જેટલા તીખા મરચાં લીધા છે, એને આપણે કટ કરીને એડ કરી દઈશું. એક નાની વાટકી જેટલા કાચા સિંગદાણા એડ કરીશું. 1 ઇંચ આદુના ટુકડા એડ કરી દઈશું. 1 ચમચી જેટલું ટોપરાનું ખમણ એડ કરી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. 1 ચમચી જેટલી ખાંડ એડ કરીશું. અડધા લીંબુનો રસ એડ કરીશું. 4 થી 5 નંગ જેટલા ફુદીનાના પાન એડ કરીશું. 3 નંગ જેટલા બરફના ટુકડા ઉમેરીશું. બરફના ટુકડા ઉમેરવાથી ચટણી એકદમ ગ્રીન બને છે. હવે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી દઈશું અને બધું ગ્રાઇન્ડ કરી લઈશું. અહીંયા મેં ચટણીને સરસ રીતે ગ્રાઇન્ડ કરી લીધી છે અને તમે જોઈ શકો છો કે આપણી ચટણી એકદમ ગ્રીન બની છે. હવે આ ચટણીને આપણે એક બાઉલમાં ઘાટી લેશું. તો તૈયાર છે આપણી ફરાળી ગ્રીન ચટણી. હવે આપણું કુકર ઠંડુ થઈ ગયું છે. આ કુકરને આપણે નીચે ઉતારી લેશું અને કુકરનું ઢાંકણ ખોલીને જોઈ લઈશું.
આપણી ખજૂર અને આંબલી સરસ રીતે બફાઈ ગઈ છે, તમે જોઈ શકો છો. હવે આપણે કુકરમાં 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી દઈશું. હવે આપણે કુકરમાં જ બ્લેન્ડરથી ગ્રાઇન્ડ કરી લઈશું. ચટણીને ગ્રાઇન્ડ કરી લીધી છે, તમે જોઈ શકો છો કેટલી સ્મૂથ તૈયાર થઈ છે. હવે આપણે આ ચટણીને ગળણીની મદદથી ચાળી લઈશું, જેથી જે રેસા હોય તે અલગ થઈ જાય. અહીંયા તમે જોઈ શકો છો કે ગળણીમાં બધા રેસા અલગ થઈ ગયા છે. મેં અહીંયા ચટણીને સરસ રીતે ગાળી લીધી છે. હવે આપણે આને ગરમ કરવાની છે. હવે આપણે ગેસ ચાલુ કરીશું અને ગેસ ઉપર એક પેન મૂકી દઈશું. હવે આ ગાળેલી પેસ્ટને આપણે પેનમાં એડ કરી દઈશું અને ગેસને એકદમ ધીમો રાખીશું. હવે તપેલીમાં 1 વાટકી જેટલું પાણી ઉમેરીને ચટણીમાં ઉમેરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. ધીમા ગેસ ઉપર ચટણીને ઉકળવા દઈશું. પોણી ચમચી જેટલું મીઠું એડ કરીશું. 1 ચમચી સંચર પાવડર એડ કરીશું. સંચરનો સ્વાદ આ ચટણીમાં બહુ સરસ આવે છે, તો તમે ચોક્કસથી એડ કરજો. હવે આપણે તીખાશ માટે 2 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરીશું. 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશું. 5 ચમચી જેટલી હિંગ એડ કરીશું. હવે બધું એકવાર સરસ રીતે હલાવી લઈશું. 5 મિનિટ માટે ધીમા ગેસ ઉપર આ ચટણીને આપણે ઉકળવા દઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણી ચટણીનો કલર ખૂબ જ સરસ આવ્યો છે. આ ચટણીને તમે 3 થી 4 મહિના સુધી ફ્રીઝરમાં સ્ટોર પણ કરી શકો છો. આ ચટણીને તમારે સરસ ઉકળવા દેવાની છે, કારણ કે આપણે એમાં ગોળ નાખ્યો છે તો તેનું પાણી થાય છે અને ઉપરથી આપણે પાણી પણ એડ કર્યું છે. જો પાણીનો ભાગ રહી જશે તો આપણી ચટણી બગડી જશે, એટલે ચટણીને સરસ ઉકળવા દેવાની છે. અહીંયા તમે જોઈ શકો છો ચટણીમાં જે પાણીનો ભાગ હતો એ બધો બળી ગયો છે અને ચટણી થોડીક જાડી પણ થઈ ગઈ છે. અહીંયા મને ચટણી બનાવતા મીડિયમ ગેસ ઉપર 10 મિનિટ જેવો સમય થયો છે. આ ચટણીને તમારે બિલકુલ ઠંડી કરીને પછી જ તમારે ફ્રીઝરમાં સ્ટોર કરવાની છે. ફ્રીજમાં નહીં ફ્રેન્ડ્સ, તમારે ફ્રીઝરમાં સ્ટોર કરવાની છે. તમારે જ્યારે વાપરવી હોય ત્યારે તમારે 1 કલાક પહેલાં બહાર કાઢીને તમે વાપરી શકો છો. હવે આ તૈયાર થયેલી ચટણીને આપણે એક બાઉલમાં લઈ લઈશું. તો તૈયાર છે આપણી ખાટી મીઠી આંબલીની ચટણી. હવે આપણે ફરાળી ભેળ બનાવીશું, તો તેના માટે આપણે એક બાઉલ લઈ લઈશું. હવે આપણે બાઉલમાં 1 વાટકી જેટલા બાફેલા બટેકા એડ કરીશું. તો ફ્રેન્ડ્સ, તમારે જેટલી ભેળ બનાવવી હોય એ પ્રમાણે તમારે અહીંયા સામગ્રી ઉમેરીને ભેળ બનાવી લેવી. હું અહીંયા 2 વ્યક્તિને થાય એટલી ફરાળી ભેળ બનાવું છું. હવે આમાં 2 ચમચી જેટલા કટ કરેલા ગાજર એડ કરીશું. 2 ચમચી જેટલી કટ કરેલી કાકડી એડ કરીશું. ચમચી જેટલા કટ કરેલા ટમેટા એડ કરીશું. હવે આમાં 2 ચમચી જેટલી ફરાળી ગ્રીન ચટણી એડ કરીશું. તમે તમારી તીખાશ પ્રમાણે 2 ચમચીથી ગ્રીન ચટણી વધારે એડ કરી શકો છો. અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર એડ કરીશું. 1 ચમચી જેટલી ખજૂર આંબલીની ચટણી એડ કરીશું. હવે આમાં 1 વાટકી જેટલો ફરાળી ચેવડો એડ કરીશું. ફરાળી ચેવડો તમે વધુ કે ઓછો કરી શકો છો. અડધા લીંબુનો રસ એડ કરીશું. આમાં તમે 2 થી 3 ચમચી જેટલું ગળું દહીં પણ ઉમેરી શકો છો. થોડાક લીલા ધાણા એડ કરી દઈશું. થોડાક દાડમના દાણા એડ કરીશું. હવે આપણે બધી વસ્તુઓને સરસ રીતે મિક્સ કરી દઈશું. તો ફ્રેન્ડ, તમે મારા વિડીયો કયા ગામ અને કયા શહેરમાંથી જોઈ રહ્યા છો એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો, અને મને ખબર પડે કે મારા વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છે, જેથી હું બધાને થેન્ક યુ પણ કહી શકું. મેં અહીંયા બધી વસ્તુઓને સરસ રીતે મિક્સ કરી લીધી છે, તમે જોઈ શકો છો. હવે આ તૈયાર થયેલી ફરાળી ભેળને આપણે એક પ્લેટમાં સર્વ કરી દઈશું. ઉપરથી ભેળને ગાર્નિશ કરવા માટે થોડાક દાડમના દાણા એડ કરીશું.
થોડાક લીલા ધાણા એડ કરીશું, 1 ચમચી જેટલી ખજૂર આંબલીની ચટણી એડ કરીશું, 1 ચમચી જેટલી ફરાળી ગ્રીન ચટણી એડ કરીશું. તો જોતા જ ખાવાનું મન થઈ જાય એવી એકદમ ટેસ્ટી ચટપટી ફરાળી ભેળ તૈયાર થઈ ગઈ છે. તો ફ્રેન્ડ્સ, આ શ્રાવણ મહિનામાં આ ફરાળી ભેળ બનાવીને એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. ખૂબ જ ટેસ્ટી બને છે. રેસીપી સારી લાગે તો વિડીયોને એક લાઈક જરૂરથી કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં વધારે શેર કરજો. અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને જો તમે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર જોતા હોય તો મારા પેજને ફોલો કરી લેજો. મારા વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.